હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયનું દિવ્ય તીર્થધામ અને ભગવાન સ્વામિનારાયણની ચરણોજથી અંકિત સારંગપુર ગામમાં વર્ષોથી પુષ્પદોલોત્સવનો ભવ્ય ઉત્સવનું ઉજવાય છે। હોળી ઉત્સવનો આધ્યાત્મિક શુદ્ધ સ્વરૂપ એટલે આ પુષ્પદોલોત્સવ, જેમાં દર વર્ષે દેશ પરદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પ્રગટ ગુરુહરિના રંગે રંગાવા પધારે છે। છેલ્લા 3-4 દાયકાથી આ ઉત્સવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાતો આવ્યો છે। તેઓના ધામગમન બાદ આ પરંપરા મહંત સ્વામી મહારાજ રૂપે ચાલુ રહી છે। આ વર્ષે આ ધૂળેટી ઉત્સવ મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં ઉજવાશે, જે આવતીકાલે રંગપંચમી એટલે કે 8 માર્ચ રવિવારના દિવસે ઉજવાશે। આ પુષ્પદોલોત્સવનો ગઈકાલે સ્વયંસેવકોના રંગોત્સવથી પ્રારંભ થયો હતો। વિશાળ મહોત્સવને સફળ બનાવવા અને તેના સુચારુ સંચાલન માટે બોટાદ પંથક અને સમગ્ર ગુજરાતના હજારો સ્વયંસેવકો કાર્યરત છે। તેઓના મુખ્ય રંગોત્સવથી અલગ રંગોત્સવ સભા ગઈકાલે યોજાઈ ગઈ। આવતીકાલે તારીખ 8 માર્ચ 2026ના સાંજે સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધના દ્વારા સુંદર કીર્તનભક્તિ રજૂ થશે અને પુષ્પદોલોત્સવની મુખ્ય સભા શરૂ થશે, જેમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ હજારો હરિભક્તોને ભક્તિના રંગથી રંગશે અને ખાસ આ રંગોત્સવમાં તમામ સદ્ગુરુ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ બાપા, પૂજ્ય કોઠારી બાપા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના દર્શન આશીર્વાદ પણ પ્રાપ્ત થશે। આ ઉત્સવ માટે 35 જેટલા સેવા વિભાગોની રચના કરી દેવામાં આવી છે। વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને અનુભવી સંતો તથા સ્વયંસેવકો આ વિભાગમાં રાત દિવસ સેવા આપી રહ્યા છે। ટ્રાફિકના પ્રશ્નોને પહોંચી વળવા માટે સુંદર પાર્કિંગ વ્યવસ્થા કરાઈ, ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થામાં મેડિકલ વિભાગના નિષ્ણાંતોની ફોજ ખડી કરવામાં આવી છે। ઇમરજન્સી વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। આ ઉત્સવમાં કલાત્મક વિરાટ સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। આ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ભગવાન સ્વામિનારાયણની પરંપરાને જીવંત રાખતો આ પુષ્પદોલોત્સવમાં અંદાજે 1 લાખ જેટલા હરિભક્તો ઉમટી પડવાની સંભાવના છે। આ ફૂલદોલ ઉત્સવની ખાસિયત એ છે કે કલર આયુર્વેદિક કલર અને કેસુડાથી બનાવવામાં આવ્યો છે। ફાગણમાં કેસુડાના કલરથી રંગાવવું એ પણ લહાવો છે। 1 લાખ જેટલા હરિભક્તો આ ફૂલદોલ ઉત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે, ત્યારે દરેક હરિભક્તને ફૂડ પેકેટ પણ આપવામાં આવશે। આમ સમગ્ર ફૂલદોલ ઉત્સવની તૈયારી સાળંગપુર બીએપીએસ મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીની નિશ્રામાં તમામ તૈયારીઓને પૂર્ણ કરી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। એક અભૂતપૂર્વ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ પુષ્પદોલોત્સવ નિમિત્તે દેશ વિદેશથી હજારો હરિભક્તો પધારવાના છે અને આ ઉત્સવને સફળ બનાવવા માટે લગભગ 35 સેવા વિભાગોની રચના કરવામાં આવી છે અને દરેક વિભાગ ઉત્સાહ સાથે અહીંયા સેવામાં મંડી પડ્યો છે। ફક્ત ભાઈઓ નહીં પણ બહેનો પણ બહુ મોટી સંખ્યાની અંદર અહીંયા સેવા આપી રહ્યા છે। આ વિભાગોની અંદર જે સંતો છે તે પણ બહુ એક્સપર્ટ છે। આમાં ઘણા એન્જિનિયર છે, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આ રીતે આ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉત્સવને સફળ બનાવવા માટે અહીંયા બધા જ સેવા આપી રહ્યા છે। આ પુષ્પદોલોત્સવનું આયોજન થયું છે, જેની પૂરજોશથી અત્યારે તૈયારીઓ ચાલુ છે। હજારો સ્વયંસેવકો એની સેવામાં તૈયારીમાં લાગી ગયા છે અને ટૂંક સમયમાં એ સેવાઓ પણ પૂરી થશે અને ઉત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાશે, જેની અંદર દેશ વિદેશથી હજારો હરિભક્તો એ પુષ્પદોલોત્સવનો લાભ લેવા માટે પધારશે, આ રંગોત્સવનો લાભ લેશે, જેની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે તેઓ રંગોત્સવનો લાભ પ્રાપ્ત કરશે। એટલે બાહ્ય રંગોથી તો રંગાશે જ, પણ એની સાથે સાથે કથામૃતના રંગથી પણ હરિભક્તો રંગાશે। તો હરિભક્તો, જો તમે પણ આ મહાપુષ્પદોલોત્સવમાં પધારવાના હોય તો વિડિયો લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો અને હા, આ વિડિયો બીજા હરિભક્તોને પણ શેર કરો।